તો ચિરાગભાઈ, આ જે તમે આટલી બધી વાત કરી અને ઘણા દર્દીઓને તો એવો જ ખ્યાલ હોય છે કે આ ટ્રાન્સપ્લાન્ટ અને આટલી મોટી વાતો એટલે ખૂબ જ મોંઘી હોય, તો શું આપણા દેશમાં તો ઘણા બધા દર્દીઓને બહુ જ મોંઘી સારવાર હોય તો સૌથી પહેલા તો નામ શબ્દ આવી જાય, કારણ કે બધા લોકો પાસે બધી સગવડ ના હોય, બધા લોકો પાસે મેડિક્લેમ કદાચ ના હોય, તો શું આ બહુ જ મોંઘી સારવાર છે? આ બહુ અગત્યનો સવાલ છે અને ઘણા બધા લોકો આ ગેરસમજના લીધે આજે આધુનિક સારવારથી દૂર રહેતા હોય છે. પહેલું તો આ સારવાર ખર્ચાળ નથી. મલ્ટિપલ માયલોમાનું ટ્રાન્સપ્લાન્ટ આજે મોટી મોટી હોસ્પિટલોમાં પણ 5 લાખમાં કમ્પ્લીટ થઈ શકે છે, જેમાં કમ્પ્લીટ હોસ્પિટલનો રહેવાનો ખર્ચો, દવાનો ખર્ચો, ડૉક્ટરનો ખર્ચો, જે બધી તપાસનો ખર્ચો, એ બધું જ આ ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટમાં આવી જાય છે. એટલે ઇનફેક્ટ આ એટલું સસ્તું છે કે આ જ ટ્રીટમેન્ટ તમે સિંગાપોર કરાવવા જાઓ કે અમેરિકા કરાવવા જાઓ તો 1 થી 2 કરોડ રૂપિયા થાય. એટલે હવે 1 થી 2 કરોડ રૂપિયા, એટલે હવે બીજા દેશોમાંથી લોકો આપણા ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવે છે. અમારા ત્યાં પણ જેમ કે 12 કે 13 પેશન્ટ, ઇન્ટરનેશનલ પેશન્ટ આવી અને અલગ અલગ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂક્યા છે. બીજું કે આ ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિ એ ટોટલી એસ્ટાબ્લિશ ટ્રીટમેન્ટ છે, એટલા માટે મેડિક્લેમ છે કે બીજી કોઈ પણ ગવર્મેન્ટ, કંપનીઓ વગેરેની સ્કીમમાં બધામાં જ આ સારવાર રિમ્બર્સ કરવામાં આવે છે. એટલે અમુક દર્દીઓને એવો પણ ડર હોય છે કે આવી નવી પદ્ધતિ છે તો આમાં કવર થશે કે નહીં, એવો કોઈ જ ડર નથી. ઇવન ભારત સરકારની સ્કીમો, ગુજરાત સરકારની સ્કીમો, એ બધા પણ આમાં સંપૂર્ણપણે રિમ્બર્સ કરે છે. એટલે જે પણ એની કેપેસિટી હોય એ પ્રમાણે પણ એમાં પણ કોઈ વાંધો હોતો નથી. એટલે એવું નથી કે આ માત્ર 5 લાખ ખર્ચી શકે એવા ક્લાસના દર્દીઓ માટે જ છે. એટલે ESI સિસ્ટમ ફોર એક્ઝામ્પલ, તો ESI કામદાર વીમા યોજનાના બેનિફિશિયરી છે, લાભાર્થીઓ, એ પણ આ કરાવી શકે છે. તો મિત્રો, આપણે જાણ્યું કે સારવાર કરાવ્યા પહેલા એક તો આપણને ગભરામણ થતી હોય છે કે કેમ થશે અને હું રિકવર થઈશ કે નહીં, તો એ વિશે પણ ચિરાગભાઈએ ખૂબ સુંદર માહિતી આપી. આપણે એ પણ જાણ્યું કે આપણે જેટલો ડર છે એટલી મોંઘી પણ નથી. તો જરૂરી એ છે કે કોઈ પણ દર્દીને મલ્ટિપલ માયલોમા હોય તો એ આ વિશે જાણે અને સમયસર સારવાર કરાવે.